મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ આ નાની વાવડી ગામ, અમારો તાલુકો ગારિયાધાર અને જિલ્લો ભાવનગર. તો આપણે મોટી વાવડી ગામ દર્શન જે વિડીયો બનાવ્યો એટલે એના 1-2-3 બ્લોક કર્યા અને આ નાની વાવડી ગામના પણ આપણે 2 બ્લોક બનાવવાના છે. તો આ બધાને આજે નાની વાવડી ગામની અજાયબી છે તો એ તમને બધી બતાવવાની છે, કારણ કે એની તાલુકા પંચાયત, પછી ત્યાંથી એનું દવાખાનું, ત્યાંથી એનું રામજી મંદિર, ત્યાંથી એનું અપના ઘર, ત્યાંથી ભોળાનાથનું મંદિર, ત્યાંથી એનું એક સુંદર બનાવેલું અહીંયા બાજુમાં તળાવ છે, આ હાંક પર જતો રસ્તો છે એ સાઈડ, તો એ જોવાનું છે. તો વળી પછી તમે પાછા એમ કહો કે એલા વાવડી કેટલી છે એ કે તમે શોખવેટ ન કરી, તો આ રામવાળાની વાવડી નહીં, આ પરબ વાવડી નહીં, આ મોટી વાવડી નહીં, આ તો મારા વાલા નાની વાવડી છે. અહીંયા નાનું એવું અમારું આ ગામ અને પડખે જળહળતું માં ખોડિયારનું મંદિર હાંક પર. તો અમે આજે અમારા એવા સ્નેહી કપિલભાઈ ભૂપતભાઈ સુહાગ્યા એને આપણે મળ્યા. તો કે ઘનશ્યામભાઈ સવારમાં આવો. અને કપિલભાઈ ભૂપતભાઈ સુહાગ્યા આજે સુરતની અંદર એમ્બ્રોઇડરીના નવા તથા જૂના મશીનનો વ્યવસાય ધરાવે છે. તો એની ઓફિસ પટેલનગરને નાકે શિવાંજલિ કોમ્પ્લેક્સમાં પહેલા માળે છે. એમના ભાગીદાર એવા પ્રકાશભાઈ ડોબરિયા સૂર્યનિવાસવાળા. તો એનો તમારે મશીનની કોઈ વ્યવસાય હોય તો એનું મારા વાલા કોન્ટેક્ટ કરી અને એનો સંપર્ક કરજો. અને હાલો તમને બધાને નાની વાવડી ગામના દર્શન કરાવું અને એક અજાયબી બતાવું. એટલે આપણને એમ થાય કે આ વિડીયો આપણે જાજી જગ્યામાં મોકલી એવો બન્યો. તો એવી એક ઊંચા હાથ રાખી અને માં ખોડિયારની જે બોલાવી, બોલો ખોડિયાર માત કી જય. તો મિત્રો આ નાની વાવડી ગામની પ્રાથમિક શાળા અને મેં આ કાકા એવા વડીલ પાસેથી સાંભળ્યું કે આ અમારે બાઈની વાવડી કહેવાતું અને અમને ઠાકોરે કાપડામાં આપ્યું છે. આ એનો ઇતિહાસ છે કે આ બાઈની વાવડી કહેવાતું, એમાંથી અમારે આ નાની વાવડી થયું. આ ઠાકોર સાહેબે નાની વાવડી કાપડામાં આપેલું છે. અને આ નાની વાવડી ગામની પ્રાથમિક શાળા, તો આની અંદર ખૂબ આ ગામના દાતાઓએ રસ લઈ અને સિટીની અંદર હોય એ ટાઈપની આ શાળા બનાવી અને એટલો પૈસો આની અંદર વાપરી અને નાની વાવડી ગામ રૂડું લાગે, રળિયામણું લાગે. તો મિત્રો એક આપણે કદાચ થોડાક દિવસ માટે ગામડે આવવાના હોય અને કદાચ આપણા ભાઈ કે આપણા બાપા કે આપણા કાકા રહેતા હોય તો આપણે કાંઈ એવું નહીં રાખવાનું કે ભાઈ હાથે રાંધીને ખાય એની મજા. જો અપના ઘર હોય તો વાંધો નહીં. મેં જાણ્યું ઘણા ગામની અંદર અપના ઘર નથી, તો આપણે 5-15 દી કે મહિનો આવા પૈસા દઈ અને આ લોકો જો અવડું મોટું કાર્ય કરતા હોય તો આપણે આપણો ભાઈ હોય એને 5-15 દી રાખવો પડે. તો કાંઈ ઓલા કેમ નકર તો આપણે એક ખોયામાં 2 મોટા થયા હોય. એવા એક રે માતાના દો દીકરા, એ લખ્યા એના જુદા જુદા લેખ, લખ્યા એના જુદા જુદા લેખ. એકની માથે રે રૂડું 17 શોભે અને બીજો ભારાવે શીખાય, એ બીજો ભારાવે શીખાય. એ ક્રમના સંગાતી રાણા મારું કોઈ નથી. એટલે મિત્રો ઓલા કેમ એક ખોયામાં આપણે 2 ભાઈ મોટા થયા હોય, હારી રીમ્યા હોય, હારી ભણ્યા હોય, હારી જીમ્યા હોય, હારી મામા મોહાળે ગયા હોય અને કદાચ કોઈ ભાઈ 5-15 એક મહિનો ગામડે આવ્યો હોય અને કોઈ ગામની અંદર ટિફિન વ્યવસ્થા ન હોય અને થોડાક આપણે ભાભી થોડાક ટાઈટ હોય તો એને નરમ પાડી અને એને રાખજો અને હાંસવજો મારા વાલા. હાલો હવે નાની વાવડી ગામની પ્રાથમિક શાળા અને ભૂલકા હારી આપણે સંવાદ કરીએ. તો આ બાના નામે આ રાશિ આપી અને આપણે આજે જોઈ રહ્યા છીએ એ આપેલી આ પ્રાથમિક શાળા. અને આપણે અહીંયા આવ્યા તો આ છોકરાએ આપણે હરખમાં આવી ગયા અને નકર આપણે કીધું હોય કે લઈ બાટલી લઈ આવો તી ન જાય, પણ કેવા લાઈનમાં બેસી ગયા. આ એમ છે તારે છોકરાને તો આ યુટ્યુબ ને ફેસબુક વાલું છે, એટલું કોઈને વાલું નથી. પણ મારા સજ્જનો, મારા ભૂલકાઓ, ભણવામાં ધ્યાન રાખજો, કારણ કે તમારા માવતર તમારી પાછળ ખેતી હોય, હીરા હોય કે કાપડ હોય એની અંદર તન બહુ તૂટી જાય એટલી મહેનત કરી રહ્યા છે અને પછી તમને ભણાવી રહ્યા છે. એટલે આપણે ગમે એ ધોરણમાં હોય
સારા ટકા આવે બેટા એવું ધ્યાન રાખવાનું છે. અને એક આપણે જે બોલાવવાની છે તાણીથી, એટલે બધાને ખબર પડી જાય કે આજ નાની વાવડી ગામનો વિડીયો ઉતરી રહ્યો છે. બોલો સરસ્વતી માત કી જય. તો મિત્રો અત્યારે આપણે આ નાની વાવડી ગામનું હનુમાનજી બાપાનું મંદિર, પછી આપણે રામજી મંદિર પણ બાજુમાં છે એ લેવાનું છે. અને આ છોકરાને આનંદ આવી ગયો તો આપણી હારી જ રહ્યા. અને હાલો આપણે બધાને નાની વાવડી ગામના સંકટ મોચન દાદા કયો, હુરીખ્યા દાદા કયો કે લોટીંબા દાદા કયો કે કોઈ પણ દાદા કયો, એ હરિ તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોતરી. એટલે મિત્રો આના તો 1000 નામ છે. તમે ગમે અહીં નામે સાંજે તમે એની માનતા કરીને હુવો અને સવારમાં તમને વહેલા જગાડે, એ અમારો હનુમાન દાદો. જય હનુમાનજી મહારાજ. અમારું વર સારું થાય એવો આશીર્વાદ આપ્યો. જય હનુમાનજી બાપા. તો એક જય બોલાવી આપણે અને બધાને પ્રેમને ભાવથી બોલવાની છે. બોલો હનુમાનજી મહારાજની. તો મિત્રો આપણે હનુમાનજી બાપાના દર્શન કર્યા અને આપણે કીધું કે હવે આપણે આ નાની વાવડી ગામનો સોરો, એટલે અમારે આ નાની વાવડી ગામનું રામજી મંદિર. તો આપણે આગલા સમયમાં બધાય સૌરાષ્ટ્રમાં રહેતા, તારે વરાજો પરણીને આવતો તો ફૂલદડે રમી અને આ ભગવાનને પગે લાગી અને આપણા ગામનું એક એક મંદિર હોય, જેવું કે ભોળાનાથનું રામજી મંદિર, ત્યાં આપણે વરાજો અને આપણી જે વહુ લાડી પગે લાગી અને આપણે પછી શેડાશેડી અને મીંઢોળ છૂટતો અને આપણી માતાઓ આપણી બહેન્યું એમાં એની અંદર મસ્ત એવા મજાના આ મારો લાડડો દડે રમે એવા ગીત ગાચ્યું અને એવો આનંદ આ નાની વાવડી ગામની અંદર હતો. તો ચાલો બધા આપણે રામજી મંદિરના દર્શન કરીએ. જય ભગવાન. જય પ્રભુ. તો મિત્રો આ રામજી મંદિર, આપણે રામજી મંદિરની અંદર આવ્યા તો આ છોકરા આપણે હારી રહ્યા. એટલે આપણે આ છોકરાને પણ એમ કહીએ છીએ કે આ છોકરા બહુ જ્ઞાની છે અને આ છોકરા આપણને મેકતા નથી. એટલે મને એવો આશીર્વાદ ભગવાન પાસેથી લેવો છે કે આ છોકરાને 1 થી 8 ધોરણની અંદર સારી એવી ટકાવારી આવે અને આ છોકરા કાલે આપણે કોઈ કલેક્ટર, કોઈ કમિશનર, કોઈ મામલતદાર, કોઈ નાયક મામલતદાર, કોઈ ટીડીઓ સાહેબ, કોઈ ડીડીઓ સાહેબ થાય એવી આપણે ભગવાન રામ અને આ ભોળાનાથને આપણે એવી વિનંતી કરીએ. જય નંદી મહારાજ. જય પ્રભુ પરમાત્મા. હર હર મહાદેવ. હર હર મહાદેવ. તો મિત્રો આપણે આ છોકરા અને આ વડીલોની સાથે રામજી મંદિરના દર્શન કર્યા. અને આ મંદિર છે નાથના નાથ એવા ભોળાનાથનું. અને હવે આપણી પાસે ગણતરીના દિવસો રહ્યા છે, એટલે કાલ શ્રાવણ મહિનો આવશે અને આખું નાની વાવડી ગામ આ મંદિરે આવી અને ભગવાનને અભિષેક કરશે. અને પછી આપણે બધાય આખો મહિનો પ્રભુને રીઝવવાના છે. અને પછી આપણું આ વરહ પછી નાની વાવડી હોય કે આપણું ગુજરાતનું નાનેથી માંડીને ગમે એવડું ગામડું હોય, પણ બધાય ગામની અંદર આપણું સારું વરહ થાય અને આપણને ભગવાન આપણી મહેનતણું આપી દે એવી આપણે રામચંદ્ર ભગવાનની પણ એક જય બોલાવી. બોલો રામચંદ્ર ભગવાન કી જય. તો મિત્રો આપણે સુરતની અંદર જે SRK કંપની ચાલે છે, જે ગોવિંદ ભગતની કંપની, એના જે આ ભાગીદાર એવા જયંતિભાઈ વી નારોલા, આ એનું નિવાસસ્થાન છે. તો આ નાની વાવડી ગામની અંદર આપણે અત્યારે આ જયંતિભાઈ વી નારોલાને ઘરે આપણે આવ્યા, કારણ કે જે ગામની એક એક કાર્ય કરવામાં એની ઊંડો ફાળો આપી અને આ નાની વાવડી ગામના જે ભામાશા કહેવાય એવા જયંતિભાઈ નારોલા, એનું નિવાસસ્થાન જે વાવડીની અંદર અને એની જે આ જન્મભૂમિ છે એ તમને બધાને મારા વાલા બતાવવાની છે.
તો આ જે ઘર છે એ આપણે અહીંના એવા ભામાશા એવા જયંતિભાઈ વી નારોલા અને સુરતની અંદર મોટી ડાયમંડ કંપની ચાલતી એવા આપણે ગોવિંદદાદા અને આજ આપણા રાજ્યસભાના સભ્ય એટલે આપણે ગોવિંદ ભગત તરીકે ઓળખીએ છીએ એવા જે ગોવિંદ દાદા છે ધોળકિયા અને એના આ પાર્ટનર એવા આ જયંતિભાઈ નાની વાવડી ગામની અંદર આજે એક કાર્ય કરવું હોય કે કોઈ મેં કીધું એમ દવાખાનાનું કાર્ય હોય કે દવાખાનાનું કોઈ વાહન હોય તો આ જયંતિભાઈને ખાલી અડધા ફોને અને અડધા હાથે આ જયંતિભાઈએ જવાબ આપી અને ગામનું એક કાર્ય હોય એની અંદર દાંત કાઢી અને એની રાશિ આપી અને આ ગામને કોઈ તકલીફ ન પડે કે કોઈ જાતની કાંઈ ખામી ન રહે એવું મારા વાલા બનાવવામાં બહુ મોટો ફાળો આપેલો છે. તો આ વિડીયાને આપણે જોઈ અને આપણા ગામની અંદર મારા પ્રભુએ કાંઈ આપ્યું હોય તો આ જે વિડીયો છે કે ભાઈ જયંતિભાઈને જરીએ ઈશ્વરે આપ્યું છે એટલે આપણે આગલા વિડીયામાં કીધું છે કે ભાઈ તમે આ તો જો મારા ઈશ્વરની દયા હોય તો આ તો વીરડો છે, આ વીરડો તમે ઉલેશો તો 2 કલાક કેડી એટલો ને એટલો ભરાય, પણ મારા ભગવાનની દયા હોય તો મારા પ્રભુની દયા હોય અને તમને કાંઈ કીધું હોય અને તમારી એવી પ્રેરણા હોય કે ભાઈ નાની વાવડી ગામની અંદર આ જયંતિભાઈ વી નારોલાઈ આ બધાય કાર્ય કર્યા એને આ ઘનશ્યામભાઈ જે આપણને બતાવ્યા, નકર આપણને બધાઈને નહોતી ખબર. ધારો કે આ સાઈડના માણસોને એના સંબંધી હોય એને બધી ખબર હોય, પણ આપણે આ વિડીયો ઉતારવા અહીંયા નાની વાવડી ન આવ્યો હોત તો આપણા હરેક મિત્રો કે આપણા કોઈ પણ માણસો હોત એને ન ખબર પડે કે જયંતિભાઈ નારોલાઈ વાવડીની અંદર શું કાર્ય કરેલું છે. પણ આ તો ઓલા કેમ કરણની ઘોડી ઉદાર હાથે આપ્યું છે એટલે હું પણ જયંતિભાઈ નારોલાને અને એમના આજે આપેલા આ રાશિના જે પૈસા એને આપણે નમન કરીએ છીએ એટલે એમાં કાંઈ વાંધો નહીં. અને આપણા ગામની અંદર જે આપવાનું હોય તો કોઈ દેવામાં ખામી નહોતા રાખતા. તો હવે આપણે એક આવું ઉદાહરણ લઈ અને મારા વાલા કાંઈ ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપણા ગામની અંદર આપજો. અને હવે આપણે બોલાવી જય સરદાર, જય પાટીદાર, બોલો સ્વામિનારાયણ બાપાની, સહજાનંદ સ્વામી મહારાજની. તો મિત્રો અત્યારે આપણે આ લોકોએ કીધું કે અમારા ગામની અંદર બહુ સરસ અને સુંદર તળાવ બનાવેલું છે. તો આપણે આ નાની વાવડી ગામનું જે તળાવ અને ગામે રાશિ આપી અને જે બનાવ્યું છે શાકપર રોડે એ જોવા જઈએ મારા વાલા. મિત્રો આજે આપણે જયંતિભાઈના ઘરે ગયા હતા. જયંતિભાઈ વી નારોલા એ આ ચિલ્ડ્રન પાર્ક નાની વાવડી ગામની અંદર આ એની પણ આ વસ્તુ એને એવું લાગ્યું કે ભાઈ મારે હાઈ કરવું છે તો નાની વાવડી ગામને જે રાશિ આપી છે અને આ બધું કર્યું છે એવું પણ આ ચિલ્ડ્રન પાર્ક બનાવ્યું છે. એટલે કે નાના છોકરા માટે રમવાનું અને કોઈ ગઢા બુઢા હોય એને આમ એમ લાગે કે હવે મજા નથી આવતી તો આપણે હાલો ચિલ્ડ્રન પાર્કમાં જઈ અને આપણા મનને કુશળ કરીએ એવું મારા વાલા આ ચિલ્ડ્રન પાર્ક છે. અને આ લોકો અહીંયા બધું સાફ સફાઈ કરી અને બહુ સુપર રાખો છો ને ભાઈ. સીતારામ, જય શ્રી કૃષ્ણ, સીતારામ. તો આ બધાને આજે જયંતિભાઈ બનાવેલું આ ચિલ્ડ્રન પાર્ક છે એના પણ દર્શન કરવાના છે. અને આવું આ નાના છોકરાને જામી જાય એવું આ બનાવેલું છે. તો તમારે ગમે ત્યારે ગામડે આવો તો આ ચિલ્ડ્રન પાર્કની અંદર આપણા ગારિયાધાર તાલુકાનું ગમે એ ગામ હોય તો અહીંયા કોઈ ગેટે આ ભાઈ એમ કહેશે એમ કોઈને ના નથી પાડતા તો તમે હાંક પર ખોડિયારીમાં અહીં જાઓ તો આ પાર્કના પણ દર્શન નિહાળવાના છે. અને બધાને મારા વાલા આ ચિલ્ડ્રન પાર્ક જોવાનું છે. એવા અમારે જયંતિભાઈ નારોલાઈ એના ઓલામાં બનાવી આપેલું આ ચિલ્ડ્રન પાર્ક. હા, એ ભાઈ સાફસૂફ કરી અને એની મને બધી વાત કરી ભરતભાઈ વાલ્મીકી અને એ આ બે માણા આની અંદર આ ટોપ કાર્ય બજાવી રહ્યા છે. ભાઈ સબૂતરો હોય, અવેડો હોય કે આ નાની વાવડી ગામનું કોઈ કચરાનું કાર્ય હોય તો આ ભાઈ એવું આપણે સરસ કાર્ય કરી રહ્યા છે. તો આની અંદર આજે બધું બનાવ્યું એવા આપણે
જયંતિભાઈ નારોલાનો પણ મારા વાલા આભાર માનશું. તો મિત્રો, આ કોઈને ડાયાબિટીસ હોય કે કોઈને રક્તક થઈ ગયેલી હોય તો આની અંદર આવી અને આપણે દવાખાને ન જવું હોય અને આપણે આપણા દેશી જુવાડથી સારું કરવું હોય તો અહીંના માણસોએ કીધું કે આ વસ્તુ બહુ ફળદ્રુપ અને રોજ સવારમાં કસરત કરવાથી આપણું સ્વાસ્થ્ય બહુ સારું રહેશે મારા વાલા. તો બીજું આપણે આજે નામ આપેલા છે અને આ ગ્રામ પંચાયત નાની વાવડી, તાલુકો ગારિયાધાર અને જિલ્લો ભાવનગર, આ તળાવને કાંઠે તારીખ 11/8/2023 સાલની અંદર આ વસ્તુ આપણે બનેલી છે મારા વાલા. તો મિત્રો, આ ફૂલીબા શંભુભાઈ ઠાકરસિંહભાઈ નારોલા, ગામ નાની વાવડી, એના યોગદાનમાંથી આ નાની વાવડી ગામને આ ગેટ બનાવી આપેલો છે. તો આપણે આ વિડીયાનો આપણે પહેલો ભાગ બનાવ્યો છે અને ભાગ 1, ભાગ 2 અને બને તો આપણે 3 ભાગ કરીશું. એટલે તમે એવું ન કહેતા કે આમાં અમારા વિડીયાની અંદર ઘનશ્યામભાઈ અડધું જ મેક્યું છે અને એ બાબત તમે ફોન કરો તો ઉતાવળા ન થઈ જતા. ફોન કરો એનો કાંઈ વાંધો નથી. અને મેં કીધું એમ કે આ પહેલો ભાગ છે તો બધાને જોવાનો છે. અને બીજું મેં મોટી વાવડીની અંદર કીધું હતું એ તમને નાની વાવડીની અંદર પાછું કહું છું કે તમારે 10 થી 15 કિલોમીટર ગામ હોય અને વિડીયો બનાવવાનો હોય તો અમે ટાઈમ આવી જાઉં. અને બહુ આઘા ગામનો વિડીયો બનાવવાનો હોય તો આપણે કંઈક આવવા જવાની વ્યવસ્થા કરીશું મારા વાલા, અથવા તો તમે કાંઈક વ્યવસ્થા કરી દેહો તો અમે તમારે ગામ વિડીયો બનાવવા આવી જવાના છીએ. તો આ નાની વાવડી ભાગ પહેલો બધા ઈષ્ટ મિત્ર મંડળમાં મોકલવાનો છે અને બને એટલો શેર કરવાનો છે. અને બીજું લાયકને સબસ્ક્રાઈબરને એવું તો તમે ખૂબ કરો છો, એટલે એ કાંઈ હવે તમારી દયાથી ઉપાધિ રહી નથી. તો એવી આપણે આ રસ્તો હાંક પર જાય છે તો મા ખોડિયારની જય બોલાવી એટલે મા ખોડિયારની ખબર પડી જાય કે આજ વિડીયો નાની વાવડી ગામની અંદર ઉતરી રહ્યો છે. અને આપણે હાંક પર ગામ દર્શની પણ બનાવવો અમારા વાલા. બોલો ખોડિયાર માત કી જય.